પાટણ બાળ તસ્કરી કૌભાંડના મામલામાં રાધનપુરની સાંઈ કૃપા હોસ્પિટલના મેનેજર અમૃત ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયો છે। અમૃત ચૌધરીએ બોગસ ડોક્યુમેન્ટથી જન્મ પ્રમાણપત્ર નગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આમ જન્મના પ્રમાણપત્રને લઈને એસઓજીએ અમૃત ચૌધરીની ધરપકડ કરી હતી। બાળ તસ્કરી મામલામાં રાધનપુર સાંઈ કૃપા હોસ્પિટલ મેનેજર અમૃત ચૌધરીની એસઓજી પોલીસે અટકાયત કરવામાં આવી હતી। ત્યારબાદ પાટણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એફ.બી. પઠાણની કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસ દ્વારા અમૃત ચૌધરીના 2 દિવસના રિમાન્ડની માંગણી કરતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નામદાર કોર્ટ બંનેની દલીલ સાંભળી 6 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ત્યારે રિમાન્ડ પૂરા થતાં ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો અને પોલીસ દ્વારા રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો। પાટણ એસઓજી પોલીસે સાંઈ કૃપા હોસ્પિટલના મેનેજર અમૃત ચૌધરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટથી નગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું, જેને લઈને અમૃત ચૌધરીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યારે સાંઈ કૃપા હોસ્પિટલના મેનેજર અમૃત ચૌધરી, જેને સરકારી ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરીને ગંભીર ગુનો આચર્યો છે, તે આરોપીના તેવર કોર્ટમાં લઈ જવાના સમયે જોવા મળ્યા હતા, જેને કોઈ ડર ન હોય એ પ્રમાણે મીડિયાને કહી રહ્યો હતો કે હજુ બીજા ફોટા લેવા હોય તો લઈ લે તેવી ચેલેન્જ કરતો ગાડીમાં બેસી ગયો હતો। ત્યારબાદ આરોપી અમૃત ચૌધરીને ફરી કોર્ટમાં રજૂ કરાયો હતો અને પોલીસ દ્વારા રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો। પાટણમાં ચકચારી બાળ તસ્કરી કેસમાં અત્યાર સુધીના તમામ આરોપી નકલી ડોક્ટર અને બાળક વેચનાર સુરેશ ઠાકોર, બાળક લાવનાર શિલ્પા ઠાકોર, બાળક ડિલિવરી કરી આપનાર રૂપસિંહ ઠાકોર, બાળક માટે સુરેશ ઠાકોરનો કોન્ટેક્ટ કરાવનાર ધીરેન્દ્ર ઠાકોર અને ડિલિવરી કરાવનાર નરેશ ઠાકોર અને જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવી આપનાર અમૃત ચૌધરી, આ તમામ આરોપી જેલ હવાલે કરવામાં આવ્યા છે।